વલસાડના મોગરાવાડીમાં પતિએ પત્ની પર કર્યો ચપ્પુ વડે જીવલેણ હુમલો। પતિ પત્ની વચ્ચે ચાલતા છૂટાછેડાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો। વલસાડના મોગરાવાડી વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ચાલતા છૂટાછેડાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ પત્નીના ઘરે જઈ તેના પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો છે। ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યારે પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલ પ્રમુખ ગ્રીન બાલકૃષ્ણ રેસિડેન્સી આજે લોહીના ડાઘાથી ખરડાઈ હતી। ઘટનાની વિગત અનુસાર અજલાવ ખાતે રહેતા જગદીશ સોલંકી અને તેની પત્ની જેની ઉંમર 63 વર્ષ પુષ્પાબેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી છૂટાછેડા બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો। આ વિવાદને કારણે પુષ્પાબેન મોગરાવાડી ખાતે રહેતા પોતાના દીકરાના ઘરે રહેવા આવી ગયા હતા। જો કે આવેશમાં આવેલા પતિ જગદીશ સોલંકીએ આજે બાલકૃષ્ણ રેસિડેન્સીના રૂમ નંબર 201માં પહોંચી પત્ની પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો। હુમલાને પગલે પુષ્પાબેન લોહી લુહાણ હાલતમાં થઈ ગયા હતા। આસપાસના લોકો એકઠા થઈ જતા અને ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। બીજી તરફ વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસની 112 ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને હુમલો કરનાર પતિ જગદીશ સોલંકીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।